હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ફરી એકવાર નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ કેમ કે આજ થોડોક ટાઢ જેવું પણ વધારે ઠંડી એટલે અમારે અહીંયા દાદા બેઠા અહીંયા તાપ છે બળતો કરીને અને આ બધો તડકો પણ સૂકવા આવે હે બળતો કરી દેવા લેવો કરી દે હાલો તો એમાં છે મિત્રો એમ કે અહીંયા તાપવાનું છે હરગ્યું હા દેખ અહીંયા તડકો સારો આવે નહીં દાદા આ ટાઢ એવી છે ને કાળજા ઠારી નાખે એવી ટાઢ મારે દુસરા કાઢ નાખે એવી ઉતરાણ હોય હરગે હારો હા કેમ કરતો હા તો દવા છાંટવાની દાદા દવા છાંટવાની હા તો જીરામ આ વાહ લાલ થઈ જવાના હે પપ્પુ પાડું પાડી વાહ લાલ થઈ જવાનો હે પંપ ઉપાડી તો મિત્રો આપણે કેબ ઉપાડીને જઈએ હીરા કેમ કે ખેતરમાં ગરો આવ્યો એટલે દવા છાંટવાની છે આમ છે આવી હાલત છે આપણી હલાડા તો કરવા પડે દવા છાંટવાની તો મિત્રો આ ટાઈટ પણ વધારે છે બપોર થયા પણ એ ટાઈટ જાતી નથી અને આ ધક્કો બંધ છે રોજડાનો રોજડા ખાઈ જાય છે કપાસ છે એટલા માટે કેમ કે નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ વહેલા અને નાહી ધોઈને ના હોય વહેલા તૈયાર આપણે તો ગારાથી ખેતરમાં આખો દી બથું લેવાની હોય એટલે નાવા ન હોય વહેલો વાળો ઓરાવે ને સીધા ખેતરમાં કેમ કે રજકામાં પણ મારા બાપાએ કાકો ઊભા કર્યા છે અમે ઊભા છે આખી રાત રજકાની ચોકી રાખે જો કાકો અને બીટી પણ કમ્પ્લીટ તેડી ગઈ છે રહીએ પણ મેળવાની તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ અને ખેર બહુ અહીંયા દવા પંપને બધું પડ્યું હોય કેમ કે તમને જીરો બતાવું આપણો કેમ કે આ પટ્ટે હવે ઊભા પટ્ટે આપણે પદડક દોડવાનું હોય પંપ ખભેલી આ છે આપણો જીરો જો અને અમે મૂલિયા નીંદે હરા આપણા જીરામાં કેમ કે આ આપણે ખેતરમાં આંકડા પણ ફોડી દીધા છે લોકો એમ કહે કે ઉતરક ના આવે એટલા માટે ખેતરમાં જો આંકડા ખોડી મૂક્યા છે આપણે તો આપણે કેરબો ભરી દઈએ મિત્રો આપણે 25 ફાઇનલી હવે તો આભામાં ઉઠીએ તો આપણે બધામાં લાગે ઠામ આંકડા તરબી દીધા છે જમીનની માલિપા તો એમ કહેવાય કે ઉતરેક ના આવે નજર ના લાગે અમુક લોકો તો પડ્યા છે ઉપર ડુંગર ફાડી નાખે એટલા માટે મેઇન વાત તો આ નજર ના લાગે એ જ હોય ઉતરેક ના તો બના ખાલી તો કમ્પ્લીટ આપણે જો 1.5 મહિનાનો જીરો થઈ આવ્યો તો દવાનો એક ડોઝ મારી દઈએ પછી હાથ ફેરો કરવાનો નીંદવાનો થોડો
તો મિત્રો આપણે દવા છાંટી દીધી છે અને હવે ઘર તરફ આપણે પ્રયાણ કર્યા છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આગલા વિડીયોમાં. તો જય માતાજી.